જે સમજીભાઈએ વાઇક ગોઠવીને બધાને ભોજન નિમિત્તે દૂર દૂરથી જે હરિભક્તો ભાઈઓ બહેનો આવ્યા અને બધાને મારા પ્રેમથી હૃદયથી જય ગુરુ મહારાજની. ખૂબ સરસ મજાની જેમ ભજન ચાલુ થયા એમ વાણી બોલાય છે. વાણી ઉપર સત્સંગ વાણીથી જ બને. જે સંતોએ ભજન ધ્યાન કરીને પોતાના અનુભવ રૂપી વાણી મૂક્યું, પછી વાણીમાંથી સત્સંગ નીકળે. સત્સંગ એક મનનો ખોરાક છે. સત્સંગની બહુ જરૂર છે. વાણી ગાવી, વાણી સંતોએ બહુ મહેનત કરીને કરી છે. વાણી ગાવી જોઈએ, અને વાણી ઢબથી ગવાય તો વાણી મીઠી લાગે. એક વાણી ગાતો હોય તો મીઠી લાગે, એક ન પણ લાગે. એ જ વાણી હોય. શબ્દ છૂટા છૂટા ગવાતા હોય, રાગણીથી ગવાતો હોય તો સારું લાગે, પણ પછી એનો નિચોડ કાઢીને એને સમજીએ. પણ સમજે કોણ? વાણીને કોણ સમજે? પારખું સંતોય સમજે વાણીને. પારખું કોને કહેવાય? કે જેને પોતાના આત્માને ઓળખ્યો છે, પોતાના સ્વરૂપનો જેને પારખો કર્યો છે ને એ પારખું કહેવાય. તો જ આ વાણી સમજાય. આધ્યાત્મિક વાણી, ગુરુની વાણી તો સમજાય, નકે સમજાય નહીં. એક સુરગુણ, એક દુર્ગુણ, બે પ્રકારની વાણી છે. સુરગુણમાં બધા એના વખાણ કરેલો હોય, એમાં બધા થઈ ગયા એના વખાણ. વખાણની જરૂર છે. જે કઈ જગતમાં જે કરી ગયા ને એની જરૂર ખરી, પણ એનાથી બહુ મોટો ફાયદો ન થાય. વખાણ કરી ફલાણો ભાઈ બહુ સારો થઈ ગયો, પણ આપણે સારા થઈ તો કામ આવે, એનાથી શું ફાયદો શું? પણ આધ્યાત્મિક વાણી છે ને એ દેહની અંદર જે આત્મા બેઠો છે ને, પોતાના ઘટમાં ભગવાન બેઠો છે ને, એ કઈ રીતે રમી રહ્યો છે, ક્યાં ખેલ કરી રહ્યો છે, એના બધા જ અનુભવો છે ને, એ પોતાના અંદરનો અનુભવ થાય ને, આ સંતો જાણે ને એને અનુભવ કહેવાય. અને અનુભવ ગુરુનો બાળક હોય જાણે, જે ગુરુનો શિષ્ય હોય જાણે. બધાએ ના જાણે, બધાને આમાં કાંઈ ખબર ન પડે. એકલી વાણીથી ખબર પડી જાય તો વાણી તો આખી દુનિયા ગાય છે, પણ એના જોડે સત્સંગ જોઈએ. સત્સંગ સિવાય મન સુધરે નહીં. સુરતા ભલે નિગમમાં જાય, સુરતા તમને ભલે નગમ નિગમની વાતો કરે હું પહોંચાડી દે, તો એ સત્સંગ ન મળે તો એ માણસ નીચો ઉતરી જાય. કઈક દુનિયામાં પડેલા છે, પારાસર ઋષિ જેવા નીચા પડેલા છે, કેટલાય તપ કરીને હેઠા પડી ગયેલા છે, પણ એને સત્સંગ જે મળ્યો ને કોઈ દી નીચો ન પડે. તો સત્સંગ ક્યાં મળે? આવા સાચા સંતો મળે તો મળે. સત્સંગ બધે ન મળે. બીજા તમે જાઓ તો આગળથી આખી રાત વાણીઓ બોલે, પણ સત્સંગ ન મળે. મળે તો એ બીજાનો વખાણ કરે એવો મળે, પણ અનુભવની વાત ન કરે. આપણા જે શાસ્ત્રો રચાના છે ને, એમાં શાસ્ત્રોની અંદર બધાની અંદર જ્ઞાન ભરેલું છે, પણ જ્ઞાનને ઢાંકી દીધું. કારણ કે જ્ઞાનને કોને ઢાંક્યું? આપણે ઢાંક્યું. આપણે એટલે માણસોએ ઢાંક્યું. લખ્યા બાર તો લખી દીધું છે. કોઈ શાસ્ત્ર એવું નથી કે શિવપુરાણમાં જ્ઞાન હોય, કે રામાયણમાં જ્ઞાન હોય, ગીતામાં જ્ઞાન હોય, ભાગવતમાં જ્ઞાન હોય. કોઈ પુસ્તક એવું એનું નથી કે જ્ઞાન વગરનું હોય, પણ જ્ઞાનને આપણે ઢાંકી દીધું. આપણને જ્ઞાનની જરૂર નથી, ઢાંકી દીધું. અને જ્ઞાન સિવાય ઉદ્ધાર નથી, જ્ઞાન સિવાય મુક્તિ નથી, જ્ઞાન સિવાય મોક્ષ નથી. તો સંતો છે આ જ્ઞાનને ઉજાગર કરે, સમજાવે કે તું તારા સ્વરૂપને ઓળખ. મીરાબાઈએ એક જ કડીમાં કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષોરસી નહીં મળે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. કરવાના બે જ કીધા, બીજા નહીં. કાગડો ને કોયલ નહીં તો ઠીક, રંગે રૂપે બે એક છે, ચારે એક, એ બધું ઠીક, બધું ચારે કડીયામાં. પણ આ બે મુદ્દો લેવા જવું. આત્માને ઓળખ્યા વિના લક્ષોરસી નહીં મળે, અને ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. તો આપણે જગત આખું ભ્રમણામાં છે. શું કામ ભ્રમણામાં છે? ગુરુ સજા નથી મળે એટલે ભ્રમણામાં છે. જાતા જે ભટકે છે ને અમારાથી ભ્રમણામાં છે. પોતાની અંદર પરમાત્મા બેઠેલો છે ને નથી ઓળખતો, એ બધા ભ્રમણામાં છે. એ બધા જ ભ્રમણામાં. એટલે તો ગોરખને કેવું પડ્યું, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર. પોતાના ઉપર લઈ લીધું ગોરખો કઈ, પોતે કે હું નથી ભૂલ્યો. કેમ કે મને મારા ગુરુ મળ્યા છે, મને ભજનનો હાર. કે જગત આખું ભૂલ્યું છે. કેમ ભૂલ્યું? કે ભગવાનને ગોતવામાં ચક્રાવે ચડ્યું. ગોતવા માટે થોડી થાકી જાય, દૂર હજારો માઇલો ફરી ફેનાવે, પાછો થાકીને કરાવે, ભગવાન મળે નહીં.
અને ભગવાન રહ્યો છે ક્યાં ખબર બધાને ઘટમાં આવીને બેસી ગયો છે એ કેવો ભક્તિયાર કેવો જોતો ઘટમાં બેસી ગયો તોય કોઈને જડે નહીં હવે એના ઘાટે ગળી લે એને મૂર્તિઓ ઘડતા આવડે લેવાની એના ઘટમાં બેઠો છે ને એની શક્તિથી મૂર્તિઓ ઘડતા આવડે ને બોલો રામની કૃષ્ણની માના ઘડી લે કોણ ઘડે માના ઘડે કે ઉપરથી કરે છે કોઈની મૂર્તિઓ મને ઉપરથી કરે છે કે માના ઘડે છે માના ઘડે એ આવડે છે પણ માલિકો બેઠો ને એની શક્તિથી ઘડાઈ રહ્યું છે એને નથી ઓળખતો એ જાણશે એટલે તો ગંગા સત્યને કેવું પડ્યું કે જાણવા જેવું અજાણ છે પણ થાય અજાણ છે રહી જાય અજાણની જાણ થઈ જાય તો મેળો બેડો પાર થઈ જાય આજે અજાણ છે ને અજાણ કયો કે અગમ ભૂમિ વાક્યો અગમ અગમની ગમ થઈ જાય ને તો તમારું બધું કામ થઈ જાય દુનિયા બધું જાણે ને ગમ કહેવાય અને અગમ કહેવાય તો કબીર સાહેબ એમ કીધું કે ગમને માને ને હમને માને અગમ ભેદ અમારા શું કીધું જે તમને ખબર છે ને તમે જે માન્યા ને એ હું નથી માનતો કે તમે જે માની રહ્યા ને એ તો બધું તમારો બેહાલ છે તમારું કરેલું છે પણ અગમ ભેદ તમારો કરેલો નથી આ આત્મા છે ને તમારો બેહાલ નથી આ દેહી એને બનાવ્યો અને પાછો બેહી ગયો ને એને ઓળખો તો મુક્તિ થશે દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે આ એ નથી સમજાતો મને લ્યો દેવોને દુર્લભ એ ક્યાં સમજાય કોને ખબર કોઈને નથી ખબર કે આ કથાકારો કહે છે કે દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય મળ્યો દેવોને દુર્લભ એટલે શું દેવોથી આગળ તમે છો લ્યો તમને ક્યાં ખબર છે અને ખબર હોય તો થોડો શું કામ છો નથી ખબર એમ જો ખબર છે તો શું કામ થોડો છો દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો મુક્તિ લેવા માટે માણસનો અવતાર મળ્યો આમાંથી મુક્તિ થાય ગુરુ મળે તો સાચા ગુરુ મળે તો માર્ગદર્શકો મળે ને તો મુક્તિ થાય ને કે નથી તમે કોઈના બીમાં બેહારો એના દર્શન કરવાથી હજી દુનિયામાં કોઈની મુક્તિ થઈ નથી ને થવાની નથી મને ખબર નથી કે એમાં કાંઈ થોડુંક ફળ મળતું હશે લાલચ મૂકી છે ક્યાંક હશે ફળ કેમ મને ખબર છે કે તમને ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ મન ત્યાં ઠેરાય એટલે તમને થોડું ઘણું માસતા બેહે એટલું ફળ તો કાંઈ મળતું નથી કોઈને એમાંથી કોઈને મળ્યું નથી ને મળવાનું નથી એ કાંઈ દેતો લેતો નથી દેતો એમ લઈએ કાંઈ નથી લેતો લઈ તો લે શું લૂંટાઈ જાય આપણે એમાં તો લઈ તો લે ખાલી થઈ જાય ઘણે ઠાક ખાલી થઈ ગયા એમાં ખાલી થઈ જાય અને વસ્તુ વગર રહી જાય એમ એટલે ઓળખવું હોય તો કોઈ પારખું સંત હોય ને માલમી એના પાસે છે તો અમને ઓળખાવે કે ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ સોહામાં રટણ સારું આ રટણ જો મળી જાય ને તો ઓળખાય સ્વરૂપ બીજા નામથી તો નથી ઓળખાય બીજા નામ તો કીધું કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્ત જાણે વિલાપ કોટિક નામા સંસાર કરોડો નામા સંસારમાં છે અનંત કોટી વિષ્ણુના અવતાર થઈ ગયા એ કે નામથી મુક્તિ નથી આમ બીજા 33 કરોડ દેવ એના નામથી મુક્તિ નથી નામનો પાર નથી જેટલા જન્મે એના નામ હોય અને જેટલા જન્મે એ મરી ગયા જન્મે જતા રહ્યા ને તો નથી કોણ મરતો એનું ભજન કરો તો તમારો બેડો થઈ જાય તો એ નામથી તમારી મુક્તિ થાય જે નથી મરતું નામ ને એ નામ જો મળી જાય ને તો એ નથી મળતું એ નામથી મુક્તિ થાય તો એવો વજનમાં કોણ છે એ તમારા ઘટમાં રમી રહ્યો ને એ હાથમાં છે नाम लिया तो सब लिया सब शासन का भेद बिना नामे नरके गया पट पट चारो वेद શું કીધું કે નામ लिया तो सब लिया કે જો આ નામ મળી ગયો તો બધું લીધું બધું મળી ગયું એમ નામ लिया तो सब लिया सब शास्त्रन का भेद બધા શાસ્ત્રનો ભેદ આ નામમાં ગુરુના વચનમાં આવેલો છે नाम लिया तो सब लिया सब शासन का भेद बिना नामे नरके गया पट पट चारो वेद કે આ નામ નહીં જાણો તો ચાર વેદ મોઢે હશે ને તો ચાર વેદ ભણેલા પણ નરકમાં જશે તો વેદ વાંચવાથી શું ફાયદો ચાર વેદ ભણેલો નરકમાં જાય તો 2-5 કડી વાંચવાથી શું ફાયદો થશે નહીં થાય નામે પાતક છૂટીએ નામે નાસે રોગ નામ સમોડ કોઈ નહીં જપ તપ તીર્થ વ્રત ને યોગ કે નામથી મોટો જપે નહીં તપે નહીં તીર્થ નહીં વ્રત નહીં યોગ નહીં તો જગત તો આજ બધું કરે બીજું કઈ આવડતું નથી કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ તીર્થ કરે કોઈ વ્રત કરે કોઈ યોગ કરે કોઈ ધર્મ કરે આમાં જિંદગી કાઢી નાખે છે તો આનાથી તો કામ થશે નહીં કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્ત હોય જાણે વિલાપ હોય તો આદિ નામ તમારો આત્મા છે એ કાંઈ સૃષ્ટિ મને તો ચાંદો નહીં સૂરજ ની ધણી આકાશ તેથી હતો અભી છે કદાચ બધું પ્રલય થઈ જાય ને તોય રહેવા વાળું છે એ મરતો નથી જન્મતો નથી આવતો નથી અજન્મા છે આપણા ગીતા તો સાચામાં સાચું આપણું પુસ્તક ગીતા છે ગીતામાં કૃષ્ણ સ્પષ્ટ લખ્યું છે કે આત્મા તેઓ આત્માને શસ્ત્ર કાપી ના શકે એના 2 ભાગ ન થાય એવો આત્મા છે 2 ભાગ જ નથી થતા તો ઘણા આત્માનો હોય ને આત્મા ઘણા નથી 2 ભાગ જ નથી થતા
શસ્ત્ર કાપી ના હગે, પવન એને સૂકવી ના હગે, અગ્નિ એને બાળી ના હગે, જલ પાણી એને પલાળી ન શકે. અજન્મા અવિનાશી, એનો નાશ ક્યારે થતો નથી. અખંડ છે, ક્યારે ખંડિત થતો નથી. અમર છે એટલે ક્યારે મરતો નથી. આને પાછો તમારા ઘટમાં બેઠો છે. અને પાછો કેવો આ શરીરમાં રમી રહ્યો ને તો એ કે 52 થી 12 કેવો 52 આ દેહના તત્વોના તમે 1 થી લઈને બધાના નામ લ્યો ને, 3 ગુણ હોય, 25 પ્રકૃતિ હોય, 5 તત્વો હોય, શબ્દ સ્પર્શ રૂપ ગંધ હોય, 4 અંતકરણ હોય, બધા જ ભેગા કરો ને તો એ 52 થાય ને તો એ કે હું કે 52 થી 12 એ રમતમાં હું નથી. પાછું કેવું તો મારો રંગે નથી, મારો રૂપે નથી, મારી રેખે નથી, અને છતાંય દેખાવું છું, પરખાવું છું, ઓળખાવું છું. સંતે ઓળખ્યો છે, પરખ્યો છે, દેખ્યો છે. ઘડી ઘડી અમારે કુંભારામ એમ કીધું, ઘડી ઘડી પલ પલ દર્શન થાય ને કરેલા મારા કર્મ મટી જાય. કુંભારામ કીધું કે મને ઘડી ઘડી મારા આત્માના દર્શન થાય છે, આ રામના, કૃષ્ણના. અને કોઈ કૃષ્ણ કીધું, કોઈ રામ કીધું, કોઈ માં જગદંબા શક્તિએ પણ કીધી. શબ્દ છે ને, શક્તિ પણ કીધી, નિરંજન નિરાકાર પણ કીધો, અણગણ કીધો. આવો આ ઘટની પડ્યો છે ને, એ ઘટની અંદર 10મો દ્વાર ખોલીને એમાં સુરતા અને શબ્દનું જો મિલન થાય ને, શૂનમાં શૂન એટલે 0 થઈ જાય. એ જતો રહે ને 10મો દ્વાર ખોલીને તો મુક્તિ થાય. તો એ તો ગુરુ પાસે છે, એ તો બીજે છે નહીં. તો આપણે તો બીજે દોડીએ છીએ. લખ્યા વાળા કાગળિયામાંથી વાંચી વાંચીને મરી જશો ને તો કાંઈ નહીં મળે ને, ક્યારે કોઈને મળ્યો નથી. લખ્યામાં નથી, સંતોના પડખે પડ્યો છે. સંતા પાસે સરગાપુરી સોની દુખી સાહેબ સંતોની પાસ, કે સ્વર્ગમાં હું ગયો ને તો સરગાપુરી તો સોની દી ત્યાં કાંઈ નથી. સાહેબ ક્યાં? તો સાહેબ સંતોની પાસ. સંતોની શું કામ? તમારા ઘટમાં છે પણ તમારું નામ ન લીધું. આમાં જેટલા ગુરુમુખી છે બધા સંતો સોંપા, હું તો ન સમજો. આ તમે આમાં જેટલા ગુરુમુખી છો ને એ બધા સંતોમાં આવી જાઓ. સંતોની પાસે દીધો સાહેબ, સંતોની પાસે. ભગવાન છે ને સંતોની પાસ છે. શું કામ? કે એ ઘટને એને પ્રગટ કરેલું છે. એટલે એ ઘટની અંદર એને જગાડ્યો, આત્માને જગાડ્યો. આત્મા સૂતો તો જગાડ્યો. એ ઘટની મલિયારી, બીજા ઘટની મલિયારી નહીં. એ જાગૃતિ થઈ ગઈ ને, અહીંયા પછી ચોર ન લૂંટે. જખમારે જમદૂતા, અહીંયા જમન આવે, એ જમનાવે એને જગાડો. પિયુજી સુતા સુખ પર નિંદરમાં જગાડી કોઈ લેના. હની કે સૂતો ને જગાડો, પણ જગાડવામાં ઊંચી ક્યાંથી લેવી? ગુરુ ગમ કરે ઊંચી કલે ખોલે મોહ કા તાળા. ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર ગુરુ પાસે ચાવી પડી છે. સાચા ગુરુ પાસે જઈને ઉપદેશ લઈને એ ચાવીથી આ તાળું ખોલો તો મેળ પડે એવો છે, નકે પડે એવો નથી. બાકી બીજું જગત જે કરેલું કરી કરીને જતા રહેશો. અરે ડુગરો માણસ તો દાન પૂર્ણ કરે દાન પૂર્ણ વ્રત જાય છે. આપણા શાસ્ત્રોમાં રીતસર લખ્યું છે. ગમે એટલું દાન કે પુણ્ય કરે બધું વ્રત જાય, ફેલ જાય. સુગરા તો થોડું કરે તો લાભ મળે, એનું બધું ફેલ જાય. તો શા માટે સમજતા કરતા નરકમાં જવું જોઈએ, 84 લાખમાં સાવમાં જવું જોઈએ? મરવું જન્મો એમ તો કેટલા જન્મો આપણા નીકળી ગયા, હજી નીકળી જશે. આના ઉદાહરણ નથી, ગુરુ સિવાય ઉદાહરણ નથી. તો આપણા રામકૃષ્ણ રામદેવ પીર જેવા અવતારો બધા થોડા પાગલ ગાંડા નહીં હોય કે બધા ગુરુ કર્યા છે? એને તો સંતોના પગ પકડ્યા છે. સંતો પાસે દીક્ષા લઈને શિષ્ય બનીને પછી આગળ વધ્યા છે. એ તો ગુરુ પરંપરા છે. શિવજીને માર્કંડ ઋષિ પાસે જો ઉપદેશ લેવો પડ્યો હોય, એક પણ એવો બાકાત નથી અવતાર કે જેને ગુરુ ન કર્યો ને, શબ્દ ન લીધો ને, ભજન ન કર્યું હોય. અને આપણને આ ગુરુઓ ફરી ફરીને આપણને જાગો, કોઈ જાગો, કોઈ જાગો, ગમો ગમ ફરીને આપણને મફત સમજાવે છે. કાંઈ લેના ના કરી દેના, મફત કે જાગો. આમને આપણો અવસર નીકળી જશે. કળિયુગની અંદર આયુષ કેટલું આપણું 100 વર્ષનું કહે છે, પણ 100 અત્યારે કોણ થાય છે? કળિયુગની અંદર 60 પછી 70 80 ના ગાળામાં બધા જતા રહેશે. ઘણા તો 30 40 માં જતા રહે, વ્યસનમાં હોય એવા. અને સતયુગની અંદર 1000 વર્ષની આયુષ હતી. તો કળિયુગનું આયુષ નાનું છે, પણ જો એમાં સમજી જાઓ ને તો ફાયદો મોટો છે. શું કામ? કે સમજી જાઓ, આત્માને ઓળખી લો, પછી તો જુગો જુગ તમારે મરવાનું નથી. એકવાર જો મરતા આવડી જાય ને તો પછી મરવાનું મટી જાય. એકવાર મરતા શીખી જાઓ. આમાં ડૂબકી લગાવી દો, કોઈ ગુરુ સાચા ગોતી લ્યો, આ તમને ઓળખી લ્યો, તો
તો પછી અજર અમર છે એ મરતો નથી, એને ઓળખી લ્યો, પછી મરે નહીં. પછી તો તમારા હાથમાં બાજી આવી ગઈ, સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. કે જેમાં ગમે ત્યાં તમારો ગમે વર્ણની અંદર તમારો અવતાર થાય ને, પાછો ફરી નાનપણથી ભક્તિ પકડી લે. ધ્રુવ ધ્રુવ પ્રહલાદ નાના નાના કેમ થઈ ગયા, એમ તમે પણ પછી ગુરુ ગોતતા તમને આવે. તમારે ગુરુ ગોતવા ન જવા પડે, ગુરુ તમને ગોતતા ગોતતા આવે. એકવાર ભક્તિ કર્યા પછી આ બીજ પછી પલટો ન મારે. જ્યાં જન્મ થાય ને ત્યાં પછી તો ગુરુ ગોતી લે. પણ એવું જીવન બનાવવા માટે ગુરુની આવશ્યકતા છે, જરૂર છે. નહીં કરો તો કાંઈ નહીં, તો 84 માં જવાના, તો 1,84,000 ની બધી ભટકવી પડશે. અને આવી તો અસંખ્ય યુગમાં ભટકતો હજી હોય, ભટકતો અને હેવાયો થઈ ગયો છે, એમાં જાય થોડી એમાં જાય, સમ નીકળતો નથી. મારો સંત કાઢવા માટે મહેનત કરે છે પણ નથી જતો, વળી મને એમાં જતો રહેશે, એમ મન જતો રહે. કોણ લઈ જાય? મોહ અને માયા ફસાવી દેશે. માયા મોટી નાગણી ખોરી ખોરી ખાઈ માંથી ઉગરે મણીધર થાય. અને અત્યારે તો પ્રલોભન, આવું બધી લાલચ, આ પૈસા ટકા ઘડીકમાં કરોડપતિ થવાનું એવું લાલચ દે ને, તેમાં એના શિષ્યો ઘણા થવા જાય. લાલચ વાળા ધરી જાય, કઠી બાંધી લે તરત જ. ભાઈ આમાં આ ધર્મ મારો પૈસા વાળા થવાય, પૈસા વાળા થવાય. મુક્તિ કોઈને જોતી નથી. એ પૈસા વાળા કરે ને એના સાધુઓને મુક્તિ એને નથી જોતી. લો મુક્તિ જોતી હોય તો અમારા પર ઉપદેશ ના આપે. ઉપદેશ આપવો જોઈએ ને. ઉપદેશ થી મુક્તિ નથી છે ને. આ તમારો ઓળખા મુક્તિ નથી, મોક્ષ નથી. કોઈ એવો ધર્મ નથી. ગીતાજીમાં કૃષ્ણએ ઉપદેશ આપેલો છે, રામે આપેલો છે, સ્વામિનારાયણે પણ આપેલો છે. બોલો. અને સ્વામિનારાયણ એના ગુરુ રામાનંદ એને આપેલો છે. આ પાછળથી ફરી જાય કોણ છે? વચ્ચેથી ફરી જાય વાવાઝોડું, ક્યાંથી આવે ને ક્યાં બીજું વાવાઝોડું ફરી જાય. એ લોકોએ નથી કર્યું કોઈ. એ લોકો આમાં અમે ભક્તિ કરી એવી નહીં. ભક્તિ આજ સંબંધ હતો સ્વામિનારાયણ પાસે, કૃષ્ણભાઈ આ સંબંધ હતો, રામભાઈ આ હતો. વચ્ચેથી આપણે કઈ ફેરવી નાખી છે. સંબંધમાં કઈ ફરક નથી. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન લખેલું છે એટલે હું કહું છું, લખેલું છે. કૃષ્ણએ ગીતામાં લખ્યું છે, યોગ વશિષ્ઠ રામાયણમાં રામે લખેલું છે. વશિષ્ઠ બોલ્યા છે, રામે બધું લખ્યું છે. યોગ વશિષ્ઠ રામાયણ. સહજાનંદ સ્વામી એક વખત કાઠી દરબારને ઘરે, સ્વામિનારાયણનો ધર્મ છે ને નીકળ્યું નથી. સૌ પ્રથમ કાઠી દરબારોના શિષ્ય હતા. અત્યારે ભલે 250 વર્ષની પહેલાની વાત કરું છું. પેલા એ દરબારો બધા શિષ્યો હતા અને એના ઘરને રોજ સત્સંગ હાલતો હતો. અને રોજ સત્સંગ હાલે, ઉગમણા બહારનો ઓરડો હતો, એમાં સત્સંગ થાય અને રોજ લખાય ને એને કહેવાય વચનામૃત. રોજનો જે સત્સંગ એ લખાણો એ બધું વચનામૃત ત્યાં લખાણું છે. 250 વર્ષ પહેલાની વાત કરું. દાદા ખાચર કાઠી દરબાર હતા. એના ઉગમણાભાઈનો ઓરડો અને 52 ભક્તો બેઠા હતા, એમના શિષ્યો બધા. અને એમાં સહજાનંદ સ્વામી સત્સંગ કરતા હતા. અને બધા શિષ્યોને પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો કે બેટા બધાથી મોટું પાપ કયું હોય? બધાથી મોટું પાપ. તો બધા અચકાઈ ગયા. હામો જો એ બોલે નહીં, બધા મૌન થઈ ગયા. પણ કોઈક તો કહો કે, તો એક ભાઈ હિંમત કરીને બોલ્યો, ગૌ હત્યા. ના તો સાચો છે, ગૌ હત્યા પાપ તો મોટું છે, પણ હજી એનાથી મોટો એક પાપ છે. ગૌ હત્યાનો તો પ્રાયશ્ચિત થાય, હું એવું નથી કહેતો. જેનું પ્રાયશ્ચિત થાય એ પાપ ને એથી મોટું, એનું પ્રાયશ્ચિત કોઈ થઈ ન શકે એવું પાપ. બીજો કે ભ્રમ હત્યા, તોય સાચો એ મોટું પાપ છે, પણ એનો ભાગવતમાં એનો લખ્યું છે પ્રાયશ્ચિત કે આટલું કરવાથી ભ્રમ હત્યા મટી જાય, ગૌ હત્યા મટી જાય. પણ હું એવું પાપ તમને બતાવવા માંડું છું, એની કોઈ પ્રાયશ્ચિત થઈ ના કે દુનિયામાં પ્રાયશ્ચિત એનું છે જ નહીં કે. તો બધા જ કઈ ગયા, બધા હામો જોઈને બેસી રહ્યા. બધા નથી આવડતો હતો કે ના, હવે બે કીધા બધા થાકી ગયા. તો પ્રભુ તમે સમજાવો. નાની વાત છે તો કે નાની નથી સમજાવતી, સમજાવો તો સમજી કે. જો આ સહજાનંદ સ્વામી બોલ્યા છે. અને વર્તનામૃતમાં એમના વર્તનામૃતનો એમનું બનાવડ છે એમાં છે. અને બધા સ્વામી આના વાતને ખબર છે. તમે કોઈને પૂછજો કે અમારા ગુરુમાજા બાપુ કહેતા હતા વર્તનામૃતમાં લખેલું છે, તો એ કાન ચાલશે. હા, કે બધાથી મોટું કયું? તો કે પોતાનો આત્મા. જે પોતાના આત્માને ન ઓળખે ને એ આત્મા ઘાતી કહેવાય, આત્માને મારી નાખ્યો કહેવાય. જો પોતાના આત્માને ન ઓળખે એ આત્મા ઘાતી કહેવાય, એ આત્માને મારી નાખ્યો કહેવાય. એમ જેટલા તમે નુગ્રસો ને બધા તમારા આત્માને તમે મારી નાખ્યો કહેવાય. શું કામ? કે આત્મા મારી ગયો એ સીધો જ મરશે એટલે 1,84,000 જવાનું. પછી કોઈ દલીલ કામ નહીં આવે, કોઈ એનું પ્રાયશ્ચિત નથી, કોઈ ભગવાન આડો નહીં આવે, માતાજી આડી નહીં આવે, કોઈ દેવ નહીં આવે 33 કરોડમાંથી, એને કોઈ રોકવાવાળું નહીં આવે, કોઈ નહીં. રોવા વાળા અગ્નિ સંસ્કાર કરીને પાછા વળી આવશે, વચ્ચે કોઈ પણ આડો નહીં આવે. પોતાના આત્માને નહીં ઓળખો તો એ આત્મા ઘાતી કહેવાય. ત્યારે કાન પકડે બધાએ. તો સ્વામિનારાયણ તો ઉપદેશ આપતા હતા.
અને આત્મા ઓળખાવતા હતા. તો આત્માને ઓળખ્યા વિના લખશો નથી ની માટે. તો આત્માને ઓળખો ને કે આત્મા ગાતીશું તો કોઈ પછી કાંઈ કામ નહીં આવે. અને ઓળખો તો તમારી મુક્તિ છે, તમારો બેડો પાર. આવું સામાન્ય સ્વામિનારાયણ વટના માર્ગમાં લખ્યું છે. તો હવે કોઈ સ્વામી આત્મા જ્ઞાન આપે છે? પૂછો તમે કઠીમાં દેવાના કોકને પૂછો કે તમને આત્માનું જ્ઞાનનું શ્વાસોશ્વાસની અજંપા જાપને તમે કરો છો? કોઈને ખબર નથી, આપતા નથી કોઈ. એને શરમે નથી આવતી. બોલો, ભલે હું જે કરે ભાગવત સપ્તાહ કરે, ભાગવતમાં જ્ઞાન છે, પણ ભાગવતમાં જ્ઞાન હોય સ્પષ્ટ રીતે સમજાવે તો ને. ભાગવતમાં બધું જ જ્ઞાન છે. હું કહું ને કે દાબી દેશે બધું, દાબી છે બધું. ભાગવતમાં છે, શિવ પુરાણમાં છે, બધા જ પુસ્તકો ઉપનિષદોમાં છે, વેદોમાં છે, બધામાં જ્ઞાન છે, પણ જ્ઞાનને દાબે છે. જ્ઞાનમાં કાંઈ મળતું નથી. જ્ઞાનમાં રોટલા ન મળે. જ્ઞાની થાય ને પછી કોઈ દે નહીં ઘણું કાંઈ. જ્ઞાની પોતે ન લે, જ્ઞાની થઈ જાય તો જ્ઞાની થઈ જાય ને. હું અહીંયા તો અટકી જાઉં છું. મને વળી સામે મારો ક્યાં જાય ને તો વળી ઓલા દુઃખે બધા તકલીફ થાય બધાને. રોટલા કરીને કે આના ઉપર રોટલા લાખો રૂપિયાનો વહીવટ થવા માટે આના ઉપર ભગવાનને વેચાઈ ગયા અને સતે વેચાઈ ગયો અને સબદે વેચ ગઈ. રૂપિયા સિવાય વાતો નહીં જગતમાં કાંઈ વિચારતો. અને અહીંયા 30 વાણા વાગ્યા ફરી ગામો ગામ ફરી રહ્યા. 100 ખર્ચે ફરવાનો, કોઈને 10 રૂપિયા દક્ષિણા નહીં. તો એ રાડું પડી તો કોઈ લેતા નથી. અને હું થોડીને કાઠી ઉમદે કરોડોપતિ થઈ ગયા. હારું લ્યો. અને પછી કેવા પતિ થઈ જાય શું થાય તો એને ઘરમાં પૂછો તો ખબર પડે. એના ઘરમાં કેવી વેલ્યુ રહ્યું એ પૂછો તો ખબર પડે કે શું લડાઈ વાલે એના ઘરમાં. અમે તો એમાંથી શિષ્યો બનાવ્યા છે એટલે અમને ખબર હોય ને. એમાંથી નીકળી વટોરી અમારા આવ્યો ને અમે ઉપદેશ હવે શાંતિ છે અમને ખબર હોય. પછી એમ કાંઈ પૈસા વાળું થવાનું નથી, કઈ નથી થતું. કોઈ ના કરે. તમે પોતાના કર્મથી મહાન છો, કર્મથી સુખી ને કર્મથી દુઃખી. કોઈને કોઈ દુઃખ આપતો નથી, સુખ આપતો નથી. પોતાના કર્મથી માણસ સુખી, કર્મથી દુઃખી. તો કર્મને કાપવું હોય, પોતાનું પરાડું સુધારવું હોય તો ગુરુનો એવો શબ્દ એવો છે ને કે તમારા 3 મહિનાના 7 દિવસમાં કરેલા કર્મને ભસ્મ કરી નાખે, બારી નાખે. તમારું કર્મ કરેલું છે ને એ કોમ્પ્યુટર તમારી અંદર લખેલું પડ્યું છે. એની અંદર અજંપા જાપથી બીજા કોઈ નામ નહીં, ભરતા સરતા નહીં. ત્યાં કઈ અગરબત્તી દીવા કે બીજા ધ્યાન જ્ઞાન કાંઈ ન પહોંચે. એક ગુરુનો શબ્દ સુરતા ને શબ્દ ત્યાં જેનો મિલન થાય ને તે કર્મનો પછી મને બધો મેક થઈ જાય. કર્મ ઉપર કરેલા કર્મ મટી જાય. એના સિવાય કોઈની તાકાત નથી કર્મને કાપી શકે. લખ્યા ફેર લખે. વિધાતાના લેખ હોય ને એ સદગુરુ લેખને ફેરવી નાખે. 6ઠીના લેખ લખાય છે ને વિધાતાના, એ આપણા ગુરુએ ફેરવી નાખ્યા છે. જેસલ બારવટિયાના ફેરવી નાખ્યા, વાલિયા ભીલના ફેરવી નાખ્યા, કંઈકના સંતોના ફેરવી નાખ્યા. વિધાતાના લેખો ને એના માટે સંતો ચોકડી મારી દે, લેખ માથે મેક મારી દે. આ સંતો કરી શકે, પણ આપણે સંતોને ઓળખતા નથી, સંતો પાસે જતા નથી. અને આપણે હું કઈ કરવું નથી એટલે શું જાય? કરવું નથી ને. કર્મ હોઈ જાય, કર્મ તમારા કપાઈ જાય, કર્મ બંધન તૂટી જાય. આપણે બધાને મહાભારતની બધાને ખબર છે. મહાભારતની અંદર કૌરવ પાંડવોની લડાઈ થઈ ને તો બધા કૌરવ બધા મરાઈ ગયા. પછી છેલ્લે ભીષ્મ પિતાએ રોતે રોતે કૃષ્ણને કીધું, ભગવાન મેં તમારો 100 બગાડ્યું તો મારા 100 છોકરા તમે મરાવી નાખ્યા. કે તો કૃષ્ણ કે હું કઈ કરતો નથી તો મને શું તમે કહો છો? તો કે તમે જ બધાને મરાવીને. ના, હું કઈ કરતો તો થઈ રહ્યું છે કે હું આમાં કઈ કરતો નથી. તો પણ તમે બધા, તો હું તો સમજાવવા માટે ગયો હતો, હું તો સંધિ કરવા માટે ગયો હતો કે એનો છે ને તમારા હાથના ભાગીદાર છે. અડધા ભાગમાંથી નદીઓ તો ચોથો ભાગ દો, કાંઈ નથી તો 25 ગામડા દો, છેલ્લે તો 5 ગામડા દો. કે ના, અમે કાંઈ નથી દેવાના, તેનું છે નહીં કાંઈ. અનિતિ એ કરતા હતા. અને અનિતિને કર્મ લે એકબીજા બધાના મરણ છે, મેં નથી માર્યા. કે તો ના, બધા તમે જ મર્યા. તો કે તને શું ખાતરી મેં મર્યા? કે તો કે મને એટલી મને ખબર છે કે 3 જન્મની અંદર મેં પાપ નથી કર્યું. તો તમને 3 જન્મની ખબર છે? તો હા, મને 3 નહીં. તો કે હું તને 3 જન્મનો ને હું થી આગળ તારા જન્મનો કર્મ તને નડે છે ને એ તને બતાવું. તો કે બતાવો તો માનું. કે તો કે મારા સામેનો જો આંખ બંધ કર, તારી અંદર બતાવું. આંખ બંધ કર, આંખ બંધ કરાવી. પછી જોતો તો છેલ્લે 7મે 8મે તો પોતે પારધી હતો મોટો. એટલે મોટો જંગલમાં એક મોટું લાકડું હતું. લાકડાની અંદર 100 બચ્ચા પડેલા 2 પક્ષી હતા. તો એના આગળ ભાલું હતું હાથમાં. હાવ મૂર્ખો વગર વાંકે બધા 100 બચલાને મારી નાખ્યા ભાલાથી.
એવોને દેખાણો અને બે પક્ષીની આંખ ફોડી આ બે દેખાણો એટલે ચક્રી ખાઈ નીચે પડી ગયું ભાલો નાખી દીધો ભગવાને બેઠો કર્યો પાણી છાંટ્યો આંખ ફોડી કાં કે તો કે આ બધું મને શું દેખાડું કે બે પક્ષી એની આંખું ફોડ્યું 100 બક્કા મારીને આ 100 તારા ઘરે બધું આ બદલો લેવાયા તારા ઘરે તારા થાય તે મર્યા હતા તારા ઘરે અને પછી તમે રહ્યા ને એ જે આંખું ફૂટ્યાવાળા તમે અત્યારે સત્યા કાંદરા થઈને બેઠા તમે બેસો ભોગવો હોય હું કરું છું કાંઈ કે તો કે પણ 3 જન્મ મારા નીકળી ગયા પણ તારું પુણ્ય છે તો નીકળી જાય તારે જેટલી રાણીઓ થાય એટલા દીકરા થાય અને પ્રાર્થ છે ને એ પાકે એનું બરાબર પાપ પાકે થાય બધું હવે પાક્યું કોઈ મોડું પાકે વહેલું પાકે એના માટે ઉપાય છે આ ઉપાય છે સદગુરુને શરણે જા તો ઉપાય છે હજી કાંઈ બગડ્યું ન થાય હજી સદગુરુને શરણે જાય તો હજી આ તારા કર્મ છે ને એનાથી કપાય છે નહીં કે નહીં કપાય હજી નહીં કપાય હજી એ નહીં કપાય આટલો બદલો લઈને ગયા ને તોય કર્મ હજી રહેશે કે આવું જ્ઞાન સંતો સમજાવે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષો રસી નહીં મટે ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે કોઈને નહીં છોડે કોઈને રામકૃષ્ણ ન છોડે અને છૂટવું હોય ને તો ગુરુના બાલકા થઈ જાવ ને તો તમારું 3 મહિના 7 દિવસમાં કરેલા કર્મ તમારા ઢગલામાં ડુંગર જેવડા ઢગલા હોય ને તો તમારા સ્વાહા થઈ જાય લખેલા વાંચવાથી નહીં થાય લખેલા કાગળીએ નહીં થાય 200 મણનો ઢગલો કપાસનો પડ્યો હોય ને તો 500 મણ રૂ લખી અગ્નિ લખોમાં લખીને અગ્નિ લખેલ છે ને અગ્નિ પણ લખેલી અગ્નિ નહીં મળે એમ કોઈ બી લખેલું વાંચવાથી કે લખેલા મંત્રોથી તમારું કોઈ કામ નહીં થાય કાંઈ પણ નહીં થાય મારે અત્યારે પાણી પીવું હોય તો હું અત્યારે પાણીનો કોઈ મંત્ર બોલું તો મારા પેટમાં આવશે તો બીજા બધા કહે છે કે આ મંત્ર બોલો તારું કામ થઈ જાય તો ક્યાં શક્ય તમારે કેમ માનો એને મારે પીવું મારે ભોજન ખાવું લ્યો કોઈ મંત્ર ખરો ખવાઈ જાય મંત્ર તમારે ખાવું ન પડે રોજ કાંઈ નથી મમ્મા બધું હાલે શું કામમાં પડો છો કોઈ પ્રપંચમાં શા માટે જોરાવો જાવ છો શા માટે મંત્ર જપાવો છો જપે કામ તમારું રૂપિયા લઈ જાય કામ તમારું ત્યાં નહીં થાય જપે પાછો હોય અને રૂપિયા લઈ જાય અને કામ તમારું ઘરે બેઠા થઈ જાય તમારા ગ્રહો મટી ગયા અરે નહીં માટે મૂર્ખા શું કામ થાવ છો મારા ઘણા તો દાખલા છે આ બોલું ને કોઈને મારા પાસે આવું તો જવાબ છે મારા પાસે અમારે ભૂટકિયાની અંદર ધોળેસરના ધામમાં આપણને બધાને ખબર છે મોરબી હોરાત વખતે 30 ફૂટનો કુંડ ભરેલો હતો 30 ફૂટ પાણી હતું અને અમારા ભીમાસરના બળદેવ શાસ્ત્રીજી મહારાજ એના દીકરાના બાલમોહરા ઉતરવા હતા પોતે જ્યોતિષકાર છે અમદાવાદમાં આજ પણ એને જ્યોતિષકાર માણસ બતાવ્યા વાળા એના ઘરે લાઈન લાગે છે એવા મહારાજ બીજાની વાત નથી કરતો જ્યોતિષકાર અત્યારે માણસોને લાઈન લાગે ને બતાવે છે એ મહારાજ એનો જ્યોતિષ જોઈ નહીં આવ્યા હતા એના દીકરાના બાલમોહરા ઉતરવા આ કુંડની ભૂટકી અમારા કુંડમાં 30 ફૂટ કુંડ ભરેલો હતો અને બધા બાલમોરા ઉતરી ગયા બપોરે સ્નાન કરીને હુતા અને છોકરા બધા યુવાની નવા બેઠા અને એક એના હારાનો દીકરો ને એક એનો જમાઈ કેનો બળદેવ શાસ્ત્રીનો જમાઈ અને એક હાગા હારાનો દીકરો બે કુંડમાં બુડ્યા 30 ફૂટ પાણીમાં બ્રાહ્મણો 25 હતા મજા થોડી ડબકી મારવા કોઈથી નીકળે નહીં ઊંડો તો ઊંડો રાડું પાડ્યું ગામ આખું ભેગું થયું ગામની 2000 ની વસ્તી આવી બોલો એ જ્યોતિષકાર બધું જોઈને આવ્યો કાં ભાઈ જોઈને આવે તો હું શું કામ થાય જોઈને આવે થાય બીજાનો જોઈ દેશે નક્કી થાય છે મારી વાત ઉપર તમને કે ખોટું છે થાય છે નહીં નક્કી કરવા માટે બોલું છું આ કઈ નથી એમ પછી સેવા આખું ગામ થાકી ગયું 4 કલાક સુધી એને લાશોમાં પડ્યું હતું ને છેલ્લે મારી વાડી હું આવ્યો હતો મારા બાપુ હાજર હતા આખું ગામ ભરેલું હતું ડબકીઓ મારી તરવૈયા બધા વરત બાંધે પાણા નીચે બાંધેલા 10 ફૂટ ઊંચા જાય નીચે આવે કોઈથી નતા નીકળ્યા હું પહોંચી ગયો હતો અને ગુરુ મારું નામ લઈ અને મારા બાપુ મને પકડી રાખ્યો જવા નતા દેતા મેં રસા બસા બહાર લઈ લ્યો પણ હું માન્યો નતો કોઈ સીધો ધોમો દીધો હતો સીધો ગયો 30 ફૂટમાં પાણી હાલ્યો બે ઊંધા ઉતા હતા બે ઉપર પગ્યા એકને ઉપાડ્યો ખંભા ઉપર મૂક્યો એક હાથ અહીંયા રોકાઈ ગયો એક હાથને બે પગથી ઉપર આવ્યો 30 ફૂટમાં ગયો 30 ફૂટ આવ્યો એટલું પાણી કાઢીને પછી બીજાને લઈ આવ્યો પછી એને ફેરવ્યા ઊંધાને બધું હજી જીવે શું 4 કલાક પછી જીવે મેં કીધું આ ગરમ છે તમે એમ કે આશ્વાસન આપીને ભીમાસર દવાખાને લઈ જાઓ એમ કરીને મૂક્યા બોલો હજી તો એની કહાની બહુ લાંબી છે બળદેવ શાસ્ત્રી મારા ગામનું પાણી આરામ કર્યું એને પાણી પણ બીજી વાર મેં યાદ પીવડાવી દીધું એટલે આ બધું આ નહીં પડતા હોય મારો વિડીયો જે બધા નહીં પડતા હોય આમ નથી એમ અમારે કંડલાની અંદર એક ગ્રહ શાંતિ વાળો છે ને રૂગા ગ્રહ વેચતો હતો અને હું ત્યાં નોકરી કરતો હતો ઇન્ડિયન ઓઇલમાં અને મારી બેઠક હું ચા પણ એને પીરો અને મને કે બાપુ નંગ લઈ જાઓ ભાઈ તો હું પોતે નંગ છું મારે નંગની જરૂર છે પણ દુનિયાના ક્ષેત્રમાં તો શું કહો કરશો કીધું તો ના ના શાંતિ થાય કાંઈ શાંતિ ન થાય બીજો ધંધો કર હું ચા પાણી પાઉં રોજ સમજાવું
બે કોરા એને હું રહ્યો ને હું ભેગો થયો અને એક દી એમને ઉપરથી ટ્રક આવે રહી અને એ પણ રોજ મને ભેગો થાય બધા ઓળખે. મેં કીધું એક દી તારી દશા બહુ બુરી થઈ જશે અને બુરી થઈ ભાઈ તે દી કંડલામાંથી ગાડી ભરેલી નીકળી ફૂલ આવે રહી અને આ ઓલી પેટી લઈને આવેલો ગ્રહ વાળો હોટલની એટલા જે હામો છેટો અમે હોટલે બેઠા હતા બરાબર ભટકાણી તો ગ્રહ ને બધું ગયો તો નંગ રોડમાંથી ઉડે 1 કિલોમીટર સુધી ફૂકા કાઢી નાખ્યા મારા નવો. બધા બાપુ તમે રોજ એને સમજાવતો એ તો કેવો કે હું તો એને કહેતો હતો ક્યાં માન્યો મારો હું તો રોજ સમજાવતો હતો કે કેટલા એને આખી જિંદગીને છેતરી આ બધું છે નહીં કાંઈ કે આ મોડો આ વીટી ફરો શાંતિથી પછી કાંઈ શાંતિ નહીં થાય એ તમારું કર્મ નડે છે કર્મ કાપવો તો ગુરુ પાસે જાઓ સમજ લો તો કર્મ કપાશે બાકી સેનાથી કર્મ નહીં કપાય તમારા વળી વધારે બંધાશે કપાશે નહીં એમ પણ નિસ્વાર્થે ગુરુ પાસે જાઓ સરળથી જાઓ અને ગુરુના સંબંધને છોડો નહીં પણ છોડી દે મૂર્ખા અક્કલ મટા છોડી દે ગુરુની ગરજ વાળી વાર ગુરુ પછી કાંઈ નહીં ગુરુને રમતા મૂકી દેશે પ્રલોભન હારું આવે લાલચ હારું આવે ભક્તિ નથી કરવી કોને ભક્તિ કરવી એનું આમાં કામ છે ભલે તમે સુખી થો આશીર્વાદી પણ આશીર્વાદ સુખી થયા પછી ભક્તિ તો ન છોડો ભક્તિનો તો તમારા કારણે કઈ કિંમત સંબંધની એક સંબંધની 3 લોકનું મૂલ્ય છે કેટલું 3 લોક કોને કહેવાય કે આ પાતાળ લોક નીચે પાતાળ લોક ના મૃત્યુ લોક ભારત જેવા 9 ખંડ ઉપર સ્વર્ગ લોક 3 ફેરા કરો ને તો ગુરુના શબ્દને તોલે ના આવે એવો શબ્દ છે એટલે લક્ષરસી માટે છે. અરે રવિ સાહેબે તો કીધું કે 3 મહિનાનો 7 દિવસ અજંપાત આપી શકો ને તમે મરદાને બેઠા કરી શકો મરદું તમે બેઠો કરો એટલી શક્તિ તમારામાં આવે પણ એવી ભક્તિ કરવી જોઈએ. અમારે કુંભારામ કરી ગયા ફૂટ કે જો રબાને દીકરા ગરીબ ઘરમાં ઊનમાં તો ગુજરાત લાવતા જિંદગી ભક્તિ કરીને હજારો પરચા બની ગયા તમારાના મારા બને નરસિંહ મહેતાના 52 કામ ભગવાન કરી ગયા ઘરે બધા ના કરે મીરાબાઈનો ચહેરો રાડ પી ગયા કરી શકે દુનિયાની અંદર બધા ભક્તોએ કર્યું છે આ ભજનની આ શબ્દની તાકાત છે પણ આપણે કરવું જોઈએ કરશું તો નહીં કરીએ તો કાંઈ નહીં મળે કરવું પડશે ગુરુની ટેક રાખીને ચોરીની ચિનારીની દારૂની જુગારની મટરની આ તો ત્યાગી દેવા જોઈએ આપણે એમ જિંદગીમાં ચોરી નહીં કરવાની ચિનારી પરસ્ત્રી ક્રમ મળે જિંદગીમાં હાવું નહીં જવાનું આપણી જે ઇન્દ્રિયો છે ને એને કાબુમાં મનને કાબુમાં લેવો ઇન્દ્રિય બધી કાબુમાં આવે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ તો વાત નહીં કાંઈ વાત આમાં નથી મનને પકડો એટલે બધું પકડમાં આવી જાય એક મનને જીતો તો બધું જીતાઈ જાય મનને જીતો તો કાંઈ બીજું કોઈ ફંદા નહીં કરવા પડે એમાંથી નીકળી જશો બહાર આપણે કરવું જોશે એના માટે ગુરુ છે ગુરુ તમને ધ્યાન બતાવે પછી ગુરુ ધ્યાન આપ્યા છે કામ ક્રોધ લોભ મોહ એ તો ભક્તિથી ઉમે જતું રહે બધાને જેસલ જાડેજો બારોટીઓ વાલીઓ ભીલ કેટલા ગુંડા હતા તો સીધા દોરી સર ન થઈ ગયા એ તો રહે જ નહીં એમ ભજન કરે તો નહીતર નહીં એ તો નીકળી જાય પણ ગુરુ જે આપણે ટેક આપે એ પેલી ટેક આપણે પાડવી જોઈએ એ રેણીમાં રહી તોય ભજન કહેવાય નહીતર નહીં રેણીમાં રહીને ભજન કરો પછી જોવો ખેલ શું થાય છે આ શબ્દની શું તાકાત છે માણસનો અવતાર મળ્યો છે ને ફરી મળતો નથી ઉત્તમ મળ્યો છે એક તો આપણા તક મળી છે આ તકને ભૂલવી ન જોઈએ વીજળીને ધમ કરે મોતીના ફરો પાનભાઈ અચાનક થશે અંધકાર જતો રહેશે આથી હમણાં જતો રહેશે કંઈક ના જતા રહ્યા આ જાય ને તે પેલા આપણને ખબર છે બધાને ભરથરીને એની માએ કીધું હતું માથે ઉપર જોઈ ગયા ને સ્નાન કરવા જતો હતો ને આંખના 2 ટીપો પડી ગયા માથે પણ ઊંચું જો ગરમ પાણી ક્યાંથી આવ્યું એને માને જોઈ ગયો તરત ઉપર આવ્યો કે માતાને કોણે ટુકારો દીધો તને કોણ કે તું હાથ વાળી નાખો તને કાંઈ કીધું મને કોઈ કીધું નથી બેટા કે તો શા માટે રોઈ કે તો બેટા તારી કાયા જોઈને મેં કે તારું શરીર છે એવી ને એવી કાયા તારા બાપની હતી કે તારા પિતાજી એવા જ હતા કે એ જતા ને તું પણ જતો રહી તો એના માટે ઉપાય છે હા આપણે જોગી છે એ જોગીનો શિષ્ય બની જાય કે ઉપદેશ લઈ લે એના કારણે શબ્દ લઈ લે અને તારી મુક્તિ મેળવી લે એના સિવાય મુક્તિ નથી તો આવી એને માં કહેવાય અને કેવું બનાવી દીધું જો એમાં આપણે પણ જે સત્સંગી છે ને એને એવું બનવું જોઈએ આપણા કુટુંબમાં સગા વાલા આપણને વસ્તુ મળી છે ને એને કહેવું જોઈએ કે ભાઈ અમને આ વસ્તુ મળી છે અમારી મુક્તિ થઈ તો આપણે એના ઉપર દયા રાખવી જોઈએ કે આપણા દીકરા કે દીકરીઓ નરકમાં જાય એ આપણને ગમે કે આપણને ભરોસો નથી આપણે શું છોકરાને કહી આપણે પોતાને સંબંધ ઉપર ભરોસો નથી આપણે ભજન કરતા તો તમે શું કહેશો પેલું સંબંધ કરવું જોઈએ પછી કહેવું જોઈએ કે ભાઈ આ વસ્તુને મેળવો તમે આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં પટે અને તો ભ્રમણા તો પેલી જશે જ નહીં એટલા માટે જો મુક્તિ કોઈને જોતી હોય તો મુક્તિ છે ને આકાશમાં પાતાળમાં નથી મુક્તિ તમારા હાથમાંથી મનને વશ કરો તો મુક્તિ અને મનનો વશ કરવા માટે ગીતાજીમાં લખેલું છે કે ધ્યાન કરવા માટે કૃષ્ણ ભગવાન ગીતામાં લખ્યું છે
કે એક આસન પાથરવાનું, આસનમાંથી બેહવાનું, અગ્ર ઉપર ધ્યાન કરવાનું. તો અમે અગ્ર ઉપર આપીએ, અમે ક્યાં બીજું આપીએ છીએ? અહીંયા બેહો તો ખબર પડે ને. અમે ગીતાનું જ જ્ઞાન આપીએ બધાને. અમારા ઘણા શબ્દ છે ને એ ગીતા જ્ઞાન જ છે. ખબર ન હોય તો ભગત છે, આ તો કોઈને માનતા નથી. અવરે ચડાવતા હવરે ચડાવે છે. હવે તો તમે જાઓ રહ્યા, હાથમાં દીવો લઈને કુવામાં પડો રહ્યા. સંતો તો બહાર કાઢે છે, બહાર નીકળો, આમાંથી લક્ષો રસી તમારી છૂટશે, આમાં તમે જાશો, સામે નરક છે, કુવો જ છે. આમાં મનુષ્ય અવતાર મળ્યો છે, આવું ફરી ફરી નહીં મળે. ચેતો હોય, ચેતવા જેવું છે એમ. હમણાં સમય જતો રહેશે. એટલે આવું બનવું હોય તો સત્સંગ, સમાગમ અને જે સંતોની વાણીઓ છે એને આપણે વાગડવું જોઈએ. આ સંતોની વાણીઓ છે ને એ બધી આપણે સાંભળીને પછી એ કરીને ખબર તો પડવી જોઈએ ને. પણ ભાઈ કે મોરલી તો વાગે ની મારી સુરતા સાંભળ્યો કૃષ્ણ કીધું, સાંભળ્યો અંદર બોલે અંદર બેઠો એની વાત કરી. એમાં મોરે અખંડ મોરલી વાગી છે કે થાલર શંખ ને ગગડે નગર અખંડ સેવાને વાગે. અખંડ સેવા આપણે મંદિરમાં જઈએ ને તો સારો પૂજારી તો કોઈ કલાક સેવા કરે, કોઈ અડધો કલાક કરે, કોઈ 5 કલાક જ કરે. પણ તમારા ઘરની અંદર મોરલી વાગે, શંખ વાગે, સિંગે અગર નગર આખા જોત જલે છે, એમાં વાત નહીં, કોળીઓ નહીં, દીવો નહીં, અખંડ જલી રહ્યો છે. એમાં જાઓ ને, કાંઈ કરવું ના પડે, ખર્ચો નહીં, અખંડ દીવા પડે. એના અમે તો કોઈ જોતા નથી, એના ઉપર ભરોસો નથી. ઓમાં ઘી મારીને 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક કિલો છોકરાને ખબર હોય તો કાંક મજબૂત બને થોડાક. આપણે એમ નથી કહેતા શુદ્ધ ગાયનું ઘી હોય, શુદ્ધ વાતાવરણ કરે, ઘીને જોત ઘરમાં સારી, અગરબત્તી સારી હોય તો સુવાસ કરે. આપણે તુલસીનું ઝાડ છે એ બહુ સારું, એનો બહુ ગુણ છે. ગાય બહુ સારી, એનામાં છાણમાં ચંગામાં ગુણ છે, એના ગુણો છે એ બધું રાખો. ગુણોને ક્યાં આપણે અવગુણ કાઢવાના? ગુણને તો બધાને માનવાના છે. ગુણ તો અપનાવો, અવગુણ કાઢો. આપણા સંતો અવગુણ કાઢાવે, ગુણને ક્યાં? ગુણની મનાઈ નથી. જગતમાં જે દેવ દેવી થઈ ગયા, હારા થઈ ગયા, એને આપણે માની, એમાં કઈ ખોટું નથી, થઈ ગયા. અરે માતાને કીધું છે કે ધન નહીં જાણતો ભક્ત જાણ, કા દાતા કહો સુર નહીં તરે જે વાંચણી મત ગુમો. માને ઠપકો દીધો છે કે આવાને જણજે ને કે જણજે નહીં એમ કે. ધન નહીં જાણતો ભક્ત જ. પેલો ભક્તનો નંબર આવ્યો, કઈ કોઈનો નામ આવ્યો? કા ભાઈ ભક્તોનો નામ પેલો કેમ આવે? ધન નહીં જાણતો ભક્ત જાણ, કા દાતાર કા સુર નહીં તો રેજે વાંચણી મત ગુમાવી દે. માથા દઈ દે એનો 3જો નંબર આવ્યો. દાતારનો વચ્ચે નંબર રહ્યો, ભક્તિનો પહેલો નંબર આવ્યો. તો આટલો બધો મહિમા ભક્તિનો છે. તો આપણે ભક્તિને તો કઈ સમજતા નથી, વેડફી નાખી એમને. સંતોને આપણે કઈ સમજતા નથી, તો ભગવાનને ક્યાં ગોતવા જશું? સંતો સિવાય તો ભગવાન મળે એમ નથી. અને બીજું બધું આપણું બેહારેલ છે. એ તો કાલ ખંડિત થઈ જાય, મંડન થઈ જાય, બધું થઈ જાય. આ ખંડિત ન થાય. આ બધું પ્રલય થઈ જાય દુનિયાનું, તો આ નહીં જાય. ઓલા પુસ્તકો તો બધા કદાચ તણાઈ જશે, બળી જશે, હળી જશે, પણ આ નહીં જાય. આ હૃદયમાં બેઠો નહીં જાય. એ કોઈ નહીં તો પ્રગટ થશે. દેવાયત પંડિત, તમને બધા ઇતિહાસ જાણો છો? દેવાયત પંડિત બોલ્યા એવું રામકૃષ્ણ નહીં બોલ્યા. આ 600-700 વર્ષની પહેલી વાત છે કે દુનિયામાં આમ થશે, બધું થવું પડ્યું. ભાઈ ક્યાં ભણવા ક્યાં ગયો? ગુરુનો બાળકો આ ગુરુ બધું ભણાવી દે. 600 વર્ષ પછી શું થવાનું ખબર પડે. અરે તમને પડે, આજ તમે ભજનમાં આવો ને તમને ખબર પડે, ના કે બીજી ના પડે, તમારી તો પડે. આ ભજનની એવી તાકાત છે. તમારા આત્માને ઓળખી લો, તમારા સ્વરૂપને ઓળખી લો તો બેડો પાર થઈ જશે. બીજું કરવાની કાંઈ જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. બોલો સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, આપણે ગુરુ મહારાજ કી જય. વધારે